સુરતના સૈયદપુરા વરિયાવી બજારમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે, જેમાં કેટલાક લોકો દ્વારા કાકરી ચાળો કરવામાં આવ્યો હતો। આ મામલે લોકો દ્વારા ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી હતી તથા લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ જ રીતે ગયા વર્ષે પણ પથ્થરમારો કરાયો હતો। આ ઘટનાને લઈને મામલો ઉગ્ર બનતા શહેરના પોલીસ કમિશનર અને મેયર ઘટના સ્થળે પહોંચ્યા હતા। આ સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે। આ ઘટનામાં ડીસીપી વિજયસિંહ ગુર્જર સહિત 2 પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે। આ પથ્થરમારાની ઘટનાને લઈને પોલીસ દ્વારા કોમ્બિંગ ઓપરેશન શરૂ કરી ઘરોમાં જઈને તપાસ શરૂ કરવામાં આવી હતી। આ ઘટનામાં લોકો દ્વારા કેટલાક વાહનોમાં તોડફોડ કરવાની ઘટના બની છે, જેમાં 2 રિક્ષા અને 3 બાઇકમાં તોડફોડ કરવાની ઘટના સામે આવી હતી। અસામાજિક તત્વોએ ઘટના સ્થળે અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી। આ ઘટનામાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત તમામ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। અત્યાર સુધી કુલ જો 27 જેટલા જો આરોપીઓને જો પથ્થરમારામાં હતા એને ડિટેન કરવામાં આવેલા છે કોમ્બિંગ ઓપરેશન દરમિયાન, અને અમુક લોકોને જગ્યા ઉપરથી પકડવામાં આવેલા હતા જ્યારે પથ્થરમારા થતા હતા જોઈએ। અને આ સિવાય જો કુલ પોલીસ તરફથી 3 ગુનાઓ જો દાખલ કરવામાં આવી રહેલ છે જોઈએ, અને જેમાં એક જો ગણેશ પંડાળ ઉપર જો પથ્થરમારાના, બીજા અહીંયા જો ટોળા પથ્થરમારા કરે, અને ત્રીજા એક કતારગામ દરવાજા પાસે જોઈએ અમુક ગાડીઓ જો સળગાવવામાં આવેલી હતી જોઈએ। તો આ 3 જો FIR દાખલ થઈને તમામ જેટલા CCTV ફૂટેજીસ છે એના આધારે અમે લોકો આરોપીને આઈડેન્ટિફાઈ કરીએ છીએ, અને એના પછી ધરપકડની કામગીરી ચાલુ છે। અને અત્યારે વિસ્તારમાં પૂરી શાંતિ છે। આવતીકાલે પણ જો ચુસ્ત બંદોબસ્ત અહીંયા રહેવાના છે, અને શાંતિ સમિતિના મીટિંગ બી આવતીકાલે અમે લોકો લેવાના છીએ અહીંયા જોઈએ, જેથી એરિયામાં અમુક જો લુખ્ખા તત્વોને લીધે જો સમસ્યાઓ થઈ છે જોઈએ, અને અહીંયા લગભગ જો મોટા પાયે જો લોકો છે જો શાંતિ ઈચ્છે છે। ઇવન જ્યાં આપણા ગણેશ પંડાલ હતા ત્યાં પણ જો પૂરા મુસ્લિમ વસ્તીને વચ્ચે બી આ પંડાળ છે, ત્યાં લોકોને સંપીને રહે છે, પરંતુ અમુક દૂસરે વિસ્તારના લુખાઓ આવીને જોઈએ આ રીતે કાર્યવાહી કરે જોઈએ, અને જેને લીધે શાંતિ ડોળાય જોઈએ, આ બિલકુલ અમે લોકો ચલાવીશ નહીં જોઈએ, અને એના માટે જો એકદમ કડક શિક્ષા થાય જોઈએ। આ પ્રકારના પૂરા અમે લોકો પુરાવા સાથે જો નામદાર કોર્ટમાં રજૂ કરીશ જોઈએ, અને શાંતિ સમિતિના મિટિંગ આવતીકાલે રહેવાના છે। સાથોસાથ અમે આપના માધ્યમથી અપીલ પણ કરીએ છીએ। 2 અપીલ છે મારી। એક તો કોઈ પણ પ્રકારના અફવા, આજે ઘણી બધી અફવાઓ અમારે 100 નંબર પરના માધ્યમથી કંટ્રોલ રૂમમાં આવી, બધી ખોટી હતી જોઈએ, સોશિયલ મીડિયામાં આવી, આ બધી ખોટી હતી। તો કોઈ લોકો વિશ્વાસ નહીં કરે જોઈએ। આપના વિસ્તાર બાબતમાં કોઈ માહિતી સોશિયલ મીડિયા પર આવે તો આપ 100 નંબર પર કોન્ટેક્ટ કરો યા પોલીસ સ્ટેશનમાં કોન્ટેક્ટ કરો, જેથી આપને વેરીફાઈ થઈ જશે। અને બીજી જો આપના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ, જેના પાસે કોઈ વિડીયો હોય આ બનાવોના, કોઈ ફૂટેજ હોય, તો અમારા જો થાના મામલતદાર લાલગેટ PIના અથવા અમે લોકો આપ આપી શકો છો, જેથી કે જો આરોપીઓ છે એના બરાબર પુરાવા સાથે અમે ધરપકડ કરીએ, જેથી આ કોર્ટમાં ના સજા બી થાય। આ ઘટનાના પગલે જેટલા બી સુરત શહેર એક એવા શહેર છે જ્યાં શાંતિ છે, ભાઈચારાથી જો તમામ તહેવારો ઉજવવાની અહીંયા તાસીરવાળા શહેર છે, અને આ બી ઘટના જો આજે બની બહુ દુઃખદ ઘટના છે। અને આ પ્રકારના જો અમુક તત્વો જો સળી કરે છે, જો આમાં અમુક જો પ્રસંગોને લઈને, ધાર્મિક પ્રસંગોને લઈને, એના તો બિલકુલ અમે લોકો ટોલરેટ બી નથી કરવાના। અને સાથોસાથ જો આજુબાજુનું જો પોલીસ સ્ટેશન્સ વગેરે છે અમારા જો ત્યાં બી અમારા અધિકારીઓ ત્યાંના છે, ત્યાં લોકલ સ્થાનિક લીડરો સાથે આ લોકોની બી ચર્ચા અને મિટિંગો થઈ, અને બીજા વિસ્તારવાળાને બી એવું છે કે સર અમારા વિસ્તાર તો કોઈ લેવા દેવા નથી, જે જ્યાં કરે છે આ લોકો ભૂગતે, આ લોકો જાણે, અમારે તો કોઈ મતલબ નથી। બિલકુલ જો આ લોકોના જેટલા બી છે પુરાવા અમે ભેગા કરીને પછી એના જ્યારે નામદાર કોર્ટમાં અમે રજૂ કરીશ જોઈએ રિમાન્ડ માટે, કારણ કે ઘણા બધા બીજા આરોપીઓને બી અમે પકડવાના છીએ જોઈએ। તો આ પ્રકારની તપાસ સમગ્ર કાર્યવાહી થશે, અને એમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને SOGની ટીમ બાકી જેટલા બી આરોપીઓ છે, જેટલા નાસી રહ્યા છે, જેટલા લોકોનું નામ ખુલશે આ લોકોને પાછળ આ લોકોને લગાવવામાં આવી છે। જો આખી રાતભર અમે લોકો ફરીથી કોમ્બિંગ કરવાના છીએ, જેથી કે એવા આરોપી મેક્સિમમ આરોપી જો પકડીએ, જેથી આ લોકોને એવા લાગવા જોઈએ कि कायदा अपना हाथ में लगे तो શું થઈ શકે। આમાં જો हमारे पास बताया सर्वप्रथम तो नजरे जोनार हमारे पास जो हमारा पुलिस कर्मचारियों अधिकारियों છે जो આ વિસ્તાર છે, जो લોકોને ઓળખે છે, जो साथों साथ कोई आई विटनेसेस भी हमारे पास છે, અને બીજા અમારા जो ફૂટેजेस છે, ચાહે અમારા કોઈ અમુક વિડીયો બનાવ્યો હોય, ચાહે CCTV ફૂટેજ હોય, આ પ્રકારના ફૂટેજીસ ઉપર જો અમે લોકો તપાસ કરતા હોય ને માઇનરનો કોઈ ધરપકડ નથી કરવામાં આવી છે। અને અત્યારે જો ગુનામાં
6 માઇનર જેટલા લોકોને સંડોવણી છે, તો આ જુનાઇલ જસ્ટિસ જો આપણા જે એક્ટ પ્રમાણે એના ઉપર કાર્યવાહી થશે. અત્યારે કોઈ આ લોકોની ધરપકડ નહીં, ધરપકડ ફક્ત જો મોટા લોકો છે 27 આ લોકોને ડિટેન અમે લોકો કરે છે. આ ઘટનાની ગંભીરતા જોતા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ધારાસભ્ય કાંતિ બલર પણ ત્યાં પહોંચી ગયા હતા. રાત્રે જ હર્ષ સંઘવીના કડક આદેશ બાદ સુરત પોલીસ ખડે પગે કામ કરી રહી હતી અને સવાર પહેલા જ તમામ પથ્થરબાજોને ઝડપી પાડ્યા છે. જો કે આ ઘટનામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે વહેલી સવારે એક્સ પર માહિતી આપી છે કે મેં વચન આપ્યું હતું તે પ્રમાણે સૂર્યનું પહેલું કિરણ આવે તે પહેલા 27 પથ્થરબાજોને પકડી લેવામાં આવ્યા છે. નોંધનીય છે કે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જે ગણેશ પંડાલ પર પથ્થરમારો થતો હતો ત્યાં જ બાપાની આરતી પણ કરી હતી. ગઈકાલે જે ઘટના બની હતી એમાં તત્કાલ ઘટનાને પહેલી જે વાર જે લોકોએ અંજામ આપ્યો હતો એ લોકોને તરત ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી. એ દરમિયાન ટોળાઓએ જે પથ્થરમારો કર્યો એ લોકો ઉપર પણ કાયદેસર કાર્યવાહી કરી એમાંથી 27 જણાને ડિટેન કર્યા છે. અને રાતના પેટ્રોલિંગ બાદ ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું હતું બંદોબસ્તનું. અને વિસ્તારમાં રાતથી શાંતિ છે, માહોલ શાંતિમય છે, સમગ્ર શહેરમાં શાંતિ છે. એ બંદોબસ્ત કન્ટિન્યુ છે. અત્યારે સવારના સમયે પણ દિવસના સમયે અમારે જે બંદોબસ્ત ડિપ્લોયમેન્ટ હોય એ કરી દીધેલ છે. એન્ટી રાઇટ વ્હીકલ્સ, એન્ટી રાઇટ ગિયર્સ, ઇક્વિપમેન્ટ્સ, આની સાથે પ્રિઝન વાહન, વજ્ર વાહન, આ બધા સાથે હેડક્વાર્ટરની જે ટ્રેન્ડ ટીમ હોય છે જે આ પ્રકારની ઘટનાઓને સારી રીતના હેન્ડલ કરી શકે. ઉપરાંત સ્ટેટ રિઝર્વ પોલીસની આર્મ્ડ જે અમારી પોલીસ હોય છે એ હાજર છે. એના દ્વારા સમગ્ર એરિયામાં ડોમિનેશન કરવામાં આવ્યું છે. એક કોન્ફિડન્સ મેઝર્સ એના ભાગરૂપે કોન્ફિડન્સ મેઝર એક્સરસાઇઝ કરવામાં આવી છે. લોકોને વિશ્વાસ દેવડાવવામાં આવ્યો છે કે કોઈ સમસ્યા નથી, માહોલ શાંતિમય છે. અમુક તત્વોને કારણે જે ઘટના બની એના ઉપર કડકમાં કડક હાથે કામગીરી લઈ લેવામાં આવી છે. જે લોકો સામેલ છે એ લોકોને આઈડેન્ટિફાઈ કરવાની પ્રક્રિયા ચાલુ છે. એ આખી એક અલગ ટીમ છે. અને બંદોબસ્ત જાળવવા માટે લો એન્ડ ઓર્ડર માટે એક અલગ ટીમ છે. આ ઉપરાંત બહારની બાજુ ટ્રાફિકનો પણ એક વ્યવસ્થિત ડિપ્લોયમેન્ટ કરવામાં આવી રહ્યો છે જેથી અવર જવરમાં કોઈને તકલીફ ન પડે. અને લોકો આપ જોઈ શકો છો કે ખૂબ જ સામાન્ય પરિસ્થિતિમાં આરામથી અવર જવર કરી રહ્યા છે, કોઈ પણ સમસ્યા નથી. આપ જોઈ શકો છો કે જે લોકો રોજ પોતાના કામે નીકળતા હોય છે નીકળી રહ્યા છે, દુકાનો ધીમે ધીમે ખુલી રહી છે પોતાના ટાઈમે, અને બાળકો, મહિલાઓ, વૃદ્ધો અને અન્ય લોકો પોતાની રીતના કામ અવર જવર કરી રહ્યા છે, કોઈ સમસ્યા નથી. ગઈકાલે જે ઘટના બની એમાં રાયોટિંગની જે લોકોએ પથ્થરમારો કર્યો એ લોકો ઉપર અમે કાર્યવાહી કરતાં 27ને તત્કાલ ડિટેન કર્યા હતા. અન્યને આઈડેન્ટિફાઈ કરી રહ્યા છીએ. લોકોને પણ અપીલ છે, આગેવાનો પણ અપીલ કરી રહ્યા છે કે આપ કોઈપણ જાતની અફવા કે કોઈપણ જાતની વાત ઉપર નહીં આવી. કંઈ સમસ્યા હોય તો પોલીસને જાણ કરે. અમે ગઈકાલે ખૂબ જ સારી રીતના બધું હેન્ડલ કર્યું છે અને કાયદેસરની કાર્યવાહી પણ સારી રીતના કરી છે. અને એ જ રીતના જે પણ સમસ્યા આવશે અમે એના ઉપર સારી રીતના કાર્યવાહી કરીશું. આપ અમને સહકાર આપો અને વિસ્તારમાં અને શહેરમાં આવનારા સમયમાં જે તહેવાર છે અને રૂટીન સમયમાં પણ શાંતિમય માહોલ બની રહે એ માટે બધા સાથે મળી અને આ કામગીરી કરીએ.